તો હેલો જી, ગુડ મોર્નિંગ ને જય માતાજી, જય રામાપીર। તો આજ ઘણા દાડે આપણે દેખાણા હશે તમને, તો આપણે થોડો પ્રોબ્લેમ ચાલે છે જિંદગીમાં, દખા બહુ છે એટલે તો આજ રામાપીરની બીજ થઈ ગઈ તો બીજ ભરવા જવાનું છે, તો બને રહેજો, મળીએ આપણે। ફાઇનલી મિત્રો હવે પીંપળી જવા નીકળી ગયા અને આપણે કેમેરો હાથમાં લઈ લીધો છે। આપણા મોટા ભાઈ બાઇક ચલાવે છે અને આપણને જવાબદારી મળી છે આજ તો વિડીયો બનાવવાનો હોય, આખો બ્લોગ બનાવવાનો, એટલે બ્લોગમાં બન્યા રહેજો, સપોર્ટ કરજો। તો બોલો, ફાઇનલી નાવેણી ચોકડી પહોંચવા આવ્યા આપણે। હવે રસ્તો બહુ ખરાબ છે, થીકડા માર્યા હતા તો ચોટણી આવી એટલે, અને ફાઇનલી બાઇકમાં હવા ઓછી હતી એટલે હવે હવા ભરાવી પડશે, બરાબર। તો આપણે ઉતરી ગયા અહીં ને ચલો ટોટી લઈ લઈએ ને હવે હવા ભરીએ, બરાબર। ઓછી છે હવા એટલે બાઇકમાં ભરી લઈએ ને, આગળ વાંધો ના આવે। દસાડા પહોંચી ગયા ને તમે જોયો કે ગોપાલ હોટલનો દ્રશ્ય। તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે આ પાટડી આ બાજુ હતા થોડાક, અને એક્સિડન્ટ એક જોવા મળ્યો આપણા, તમે જોઈએ કહો, એક ગાડી છે ક્રેટા ને બીજું શું છે જઈને જોઈએ આપણે। એ ઠોકાણી છે તો જબર ઠોકાણી, જો બાઇકવાળાને અડફેટમાં લીધો લાગે છે બિચારાને, આ ભાઈ બેઠા એમને વાગ્યું છે, જોયું કહો તમે। ચલો ફટાફટ આપણે એમ્બ્યુલન્સ બોલાવીએ હવે, વાગ્યું છે, કોઈ મદદ કરવાવાળું નહીં ભાઈને, તો ફોન કરી દઈએ, બરાબર। ચલો અનિલ ફોન કાઢ ફટાફટ, ફોન કરતું। તો એમ્બ્યુલન્સ આવી ગઈ છે અને આપણે ચલો એમ્બ્યુલન્સમાં ભાઈને બેહારીને આપણે પછી નીકળીએ। હેડો લઈ લો, એટલે લઈ લો, એમ્બ્યુલન્સ ભરતી થાય। એ આ ક્રેટા ગાડીવાળો ભાઈ કિયા હે, કિયા, અને નાહી ગયો મૂકીને। તો મિત્રો અંદર ડૉક્ટર પણ છે એટલે એમ્બ્યુલન્સમાં સારવાર ભાઈની ચાલુ થઈ ગઈ અંદર। તો ફાઇનલી મિત્રો આપણે પીપળી પહોંચી ગયા છીએ અને મંદિર તમને દેખાતું હશે, બાઇક લઈને આપણે ગયા હતા, બરાબર, તમે જોયું જ હશે આગળ વિડીયોમાં। અને મંદિરે ફાઇનલી તમે જોઈએ કહો, મંદિરે દર્શન કરવા જઈએ આપણે, જય અલગધણી, જય રામાપીર। અને આપણે આવી ગયા હવે, બૂટ ચપ્પલ ઉતાર નાખી અને ગેટની અંદર હવે પ્રવેશ દ્વારથી અંદર જઈએ, બને રહેજો મિત્રો, તમને દર્શન કરાવું રામાપીરના, પ્રસાદી લઈ લઈએ ત્યાં સુધી, અને પ્રસાદ લઈ લે, અને ચલો લાઈન મોટી બધી છે, તમે જોઈ શકો છો કે બહુ ટ્રાફિક હતું, અમે થોડા વહેલા ગયા હતા એટલે ઓછું હતું, તો આટલી લાઈન છે તમે જોઈ શકો। અને ચલો તાર લાઈનમાં લાગીએ અને જય રામાપીર। ફાઇનલી મિત્રો તો આપણે લાઈનમાં લાગી ગયા અને વચ્ચે વચ્ચ હલવાના છે જબરા, તો રામાપીરના દર્શન તો કરવા જ છે આજ, દર બીજે કરીએ આપણે, આવી ટ્રાફિક હોય તોય, અને રામસાપીરની જે બોલાવી દીધી આપણે, બરાબર। પબ્લિક એટલી છે ને તમે વાત જ ના પૂછો। અને જો એકો તમે આ મંદિરના દરવાજાથી સહેજ આગળ જ ઊભો તો હું, તમે જોઈ। ફાઇનલી મિત્રો દર્શન કરીને આપણે નીચે આવી ગયા અને આ જુઓ તમે, અને લાઈન તમે જુઓ જેટલી છે, હજુ તો એટલી ને એટલી જ લાઈન છે। અને અમારા રોહિતભાઈ કે રામાપીરની જય બોલાવે, બોલો રામાપીરની જય। તો જુઓ તમે, આપણે હવે હેડો નીકળીએ અને ચા પાણી કરી, બરાબર મિત્રો। જોઈએ કહો તમે આ બહારનો નજારો, બૂટ ચપ્પલ આ પહેર લઈએ, બરાબર, બન્યા રહેજો।
તો મિત્રો બારે એટલો બધો તાપ હતો ને કે એડો કે અંદર બેહીએ તે આ મસ્ત મજાનો હોલ હે આપણે અંદર પબ્લિક જેટલી બેઠી તમે જુઓ ખાલી અને ખોડીની સમાધિ છે દર્શન કરીને આપણે અહીં જમાઈએ તો ફાઇનલી મિત્રો આપણે આ ભૈરવનાથની ગુફા છે ભૈરવ દાદાની અને આપણે જમવા જઈએ છીએ પ્રસાદી લઈ લઈએ તમને બતાવું તો પ્રસાદી લઈ લીધી અને જમવા બેસી ગયા આપણે જુઓ આપણે જમવા બેઠા છે કાકાઓ અને એક ભાઈ છે આપણો તમે જોઈએ કોઈ કેટલી બધી પબ્લિક જમી રહી છે પ્રસાદી લઈ તો આપણે બજારમાં આવી ગયા છે ખરા બપોરના બરોબર અને ફરવા જઈએ છીએ અને આપણા આ કના કાકા આપણે દર બીજે આવે છે ને આ ચશ્મા વાળાની પથ્થર ખોંડે લેતા નહીં ખાલી ભાવ પૂછાઈને પાછા આતું રહેવાનું હવે આખી બજારમાં ના ભાવ જ પૂછાવા નહીં કરવાનું કંઈ લેવાનું નહીં આવા હે આપણા કાકા બધા વસ્તુના ભાવ પૂછાઈ લેવાના પણ કઈ વસ્તુ લેવાની નહીં જોઈએ કહો તમે હવે બીજી જગ્યાએ મેથી મારવા જાહે તો ફાઇનલી મિત્રો આપણે દર્શન બર્શન કરીને બજારમાં ફરીને આવતા રહ્યા ને હવે ઘરે જવાની તૈયારી કરીએ ચલો મળીએ આગળ બન્યા રહેજો ફાઇનલી મિત્રો તો આપણે પાટડી પહોંચી જઈએ અને હવે જવાનું છે શક્તિમાના દર્શન કરવા પાટડીની બજાર તમે જોઈ શકો વિડીયો તો લાંબો થઈ જતો હતો એટલે સ્પીડ વધારે નાખી વિડીયોની બરોબર આ એક ક્લિપની ખાલી અને આપણે રસ્તો નહોતો જોયો તે કાકાને એમને કહું મોર થઈ જાઓ અમે રસ્તો નહીં જોયો એમને બજાર મોહરા આપણે લીધા હે ડાયરેક્ટ મંદિરે જવાનું બરોબર તો ફાઇનલી મિત્રો શક્તિમાના મંદિરના પ્રવેશ દ્વારે પહોંચી ગયા આપણે અને જોઈએ કો તમે જૂનો ગઢ હે રાજા રજવાડા વખતનો તો ત્યારનો જ છે એમને એમ તો મંદિરે પહોંચવા આવ્યા આપણે અને હવે બાઇક પાર્કમાં મૂકી દઈએ અને તમને સીધા મંદિરના દર્શન કરાવું બરાબર બને રહેજો તો ફાઇનલી મિત્રો મંદિરે પહોંચી જઈ અને જોઈએ કહો તમે શક્તિમાની ધજા લહેરાય છે અને જે આ તમે દેખાય છે કૂવા જેવું જે આ હે ને એ કૂવો નહીં પણ પહોંચ્યું છે ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે ને વિડીયો ઉતારવાની પરમિશન હતી એટલે દર્શન તમને કરાવી દઉં તો કોમેન્ટમાં જય શક્તિમાં લખી નાખજો અને આ તમે પાટડીનો નજારો જોયો કહો આપણે ગઢ ઉપરથી ઉતારેલો હોય અને જોઈએ કહો તમે જે ધજા લહેરાતી હતી ટાવર ઉપર એના દર્શન તમે કરી લો તો આપણે ફાઇનલી હવે ફોટા બોટા પાડીએ બરાબર જો બધા ફોટા પાડે એટલે આપણે પાડાવી લઈએ ફોટા અને જુઓ તમે મંદિરનું નજારો તો ફાઇનલી આપણે મિત્રો પાટડીથી દર્શન કરી માં શક્તિના હવે ઘરે જવા નીકળી જઈએ બરાબર પણ એક તમને એક ઝલક બતાવી દઉં જે બાજુમાં તલાઈ છે એની તમે જોઈ કહો મસ્ત દ્રશ્ય આવતું હતું આથી એટલે ક્લિપ ઉતારી લીધી આપણે તો બને રહે તો ફાઇનલી મિત્રો આપણે દસાડા પહોંચી ગયા અને ગરમી બહુ હતી તે કાકાની કે ચલો રસ પી લઈએ તો હેંડો તમારે રસ પીવો હોય તો આવી જાઓ દસાડા જોઈ લો તમે આપણે રસ પીવા બેસી ગયા શેરડીનો ફાઇનલી મિત્રો રામાપીરની દયા ઘરે પહોંચી જાય અને વિડીયો ગમે ના ગમે પણ લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરજો બરાબર મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતા